હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રના ફેમસ મોદક। તો આ જે મોદક છે એ ગણપતિના પ્રસાદ માટે બનાવવામાં આવે છે। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં એકદમ ફ્રેશ શ્રીફળ લીધું છે। હવે આપણે શ્રીફળને વધેરી લઈશું। તો આપણે શ્રીફળને વધેરી લીધું છે। હવે આપણે નાના નાના ટુકડાઓમાં તોડી દઈશું એને। તો આપણે જે શ્રીફળ છે એના ટુકડા કરી લીધા છે। હવે આપણે જે એનો હાર્ડ પાર્ટ છે એમાંથી આપણે અલગ કરી દઈશું। તો મેં બધા જ જે ટુકડા છે એને અલગ કરી લીધા છે। હવે આપણે જે નારિયેળનું હાર્ડ પાર્ટ હોય છે, પાછળની છાલ, એને આપણે છરીની મદદથી એને કાઢી લઈશું। તો તમે આને ન કાઢો તો પણ ચાલે। જો તમારા પાસે ખમણી હોય તો એનાથી પણ તમે ખમણી શકો છો, અથવા તો તમે રેડીમેડ જે કોકોનટ પાવડર મળે છે એ પણ લઈ શકો છો। પણ ટ્રેડિશનલી આ જ રીતે ફ્રેશ નારિયેળથી જ બનાવવામાં આવે છે, એટલે મેં પણ ફ્રેશ નારિયેળ જ લીધું છે। તો આનાથી બહુ સરસ ટેસ્ટ આવશે તમારો। તો આપણો જે નારિયેળ છે એને આવી રીતે છાલ ઉતારી લઈશું। તો આપણે બધા જ નારિયેળની છાલ ઉતારી લીધી છે। હવે એક મિક્સર જારમાં આપણે એના નાના નાના ટુકડા કરી લઈશું। તો તમે આવી રીતે સ્લાઈસ કરો તો પણ ચાલે, અથવા તો તમે ઝીણા ટુકડામાં પણ સમારી શકો છો। તો આપણે થોડું થોડું કરીને એને ટુકડા કરીને એમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો આ રીતે તમારે 2 વખત થાય એટલું થોડું થોડું ઉમેરવાનું। હવે આપણે આને ઓન ઓફ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું। તો આવો આપણો જે ડ્રાય પાવડર રેડી થવો જોઈએ। આમાંથી જે કોકોનટ મિલ્ક હોય એ અલગ ન થવું જોઈએ। એકદમ ઓન ઓફ કરીને કરશો તો આવું ખમણ તૈયાર થશે। તમારે આવી રીતે ખમણ જ રેડી કરવાનું છે। તો તમે જો વધારે ગ્રાઇન્ડ કરશો તો એનું જે મિલ્ક હોય છે એ અલગ થઈ જશે। તો આપણે ઓન ઓફ કરતાં આવી રીતે ખમણ રેડી કરી લઈશું। હવે જે ટુકડા વધ્યા છે એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો ટોટલ આપણું આટલું એક તપેલી જેટલું મારું જે ખમણ છે એ રેડી થયું છે। હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। તો હું તમને ગોળનું માપ બતાવીશ। જે તપેલીથી મેં ખમણ લીધું છે એની અડધી તપેલી જેટલો આપણે ગોળ લેવાનો છે। ગોળને આપણે ઝીણો ઝીણો સમારી લઈશું। હવે આપણે એક પેન ગરમ મૂકીશું। તો પહેલાં આપણે સ્ટફિંગ બનાવવાનું છે, તો તેના માટે એક પેન ગરમ મૂકીશું। તેમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું। ઘી ગરમ થાય એટલે એકદમ ફ્લેમ લો કરી દેવાની, અને જે આપણે ખમણ રેડી કર્યું હતું એ થોડું શેકી લઈશું। તો એકદમ લો ફ્લેમ પર આપણે એને ચલાવતા જઈશું। તો આમાંથી જે કોકોનટ છે એમાંથી થોડુંક તેલ છૂટું પડવા લાગશે એનું। તો એકદમ લો ફ્લેમ પર ધીમે ધીમે ચલાવતા જવાનું। તો થોડોક રંગ બદલાય એટલે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં ગોળ ઉમેરીશું। તો ગોળનું માપ પણ એકદમ પરફેક્ટ બતાવ્યું છે મેં તમને। જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો તમે વધારે પણ ગોળ ઉમેરી શકો છો। હવે આપણે એને મિક્સ કરી લઈશું બરાબર। તો વધારે નથી તમારે મિક્સ કરવાનું, ફક્ત ગોળ જે છે મેલ્ટ થાય ત્યાં સુધી જ થવા દેવાનું છે એને। તો આપણો ગોળ પણ મેલ્ટ થવા લાગ્યો છે। તો મને 3 થી 4 મિનિટ થઈ છે અને આપણો ગોળ જે છે મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે આમાં ઇલાયચી પાવડર ઉમેરીશું। બરાબર મિક્સ કરી દઈશું। હવે થોડુંક તમે જાયફળ પણ ઉમેરી શકો છો। તો મેં થોડુંક જાયફળ ખમણીને ઉમેરી લઈશું। એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે। તો થોડુંક આપણે જાયફળ ઉમેરી લીધું છે। હવે એને મિક્સ કરી લઈશું। તો
તો આપણું જે સ્ટફિંગ બની ગયું છે. હવે એમાં થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તો ડ્રાયફ્રૂટ ઓપ્શનલ છે, તમે ન ઉમેરો તો પણ ચાલે. તો આપણું જે સ્ટફિંગ છે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી લઈશું અને એને ઢાંકીને થોડીક વાર એમને રહેવા દઈશું. તો સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે પાણી ગરમ મૂકીશું. તો 1 તપેલી જેટલું પાણી ગરમ મૂકીશું. તો પાણી આવી રીતે ઉકળે એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છું મેં. તો જેટલું તમે પાણી લો એટલું જ તમારે ચોખાનો લોટ લેવાનો. તો ધીમે ધીમે પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં ચોખાનો લોટ ઉમેરી દઈશું. તો લોટને બરાબર ચલાવતા જઈ આપણે મિક્સ કરી દઈશું. તો ફ્લેમ જે છે એકદમ લો રાખવાની. તો આપણું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. હવે આપણે જે લોટ છે એક વાસણમાં કાઢી લઈશું અને ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને મસળી લેવાનો છે. તો આપણો જે લોટ છે એકદમ ગરમ છે, તો આપણે ત્યારે જ એને બરાબર મિક્સ કરી દઈશું. તો તમે લોટો અથવા તો વાટકી કે કોઈ પણ ગ્લાસ વડે પણ તમે આવી રીતે એને ગરમ ગરમ મિક્સ કરી શકો છો. તો આવી રીતે એકદમ મસળી લેવાનું ગરમ ગરમ હોય ત્યારે જ. તો પણ એકદમ ગરમ છે લોટ, તો તમને હાથ અડી શકે એટલો લોટ થાય ત્યારે તમે હાથે એને મસળી શકો છો. તો આપણો જે લોટ છે એકદમ બરાબર બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આપણે એને રેસ્ટ થવા દઈશું. તો આપણો લોટ છે રેસ્ટ થઈ જાય એટલે આપણે એક લુઓ લઈશું મીડિયમ સાઇઝનો. તો એકદમ લીંબુ હોય એવડો જ તમારે સ્ટફિંગ લેવાનું. હવે એક પાટલા ઉપર થોડું ઘી લગાવી દઈશું. તો આપણે નાની પૂરી હોય એવું પૂરી વણી લઈશું. તો આમાં એકદમ હળવા હાથે તમારે પૂરી વણી લેવાની. તો આમાં કોઈ પણ ક્રેક ન આવે એ રીતે વણી લેશો. તો પૂરીની સાઈઝ હોય બસ એટલું જ આપણે વણવાનું છે. તો એકદમ હળવા હાથે વણવું પડશે, કેમ કે આ જે લોટ છે ફક્ત ચોખાનો જ હોય છે એટલે તૂટવાનો પણ ડર રહે છે. તો આપણે એકદમ હળવા હાથે એને વણી લેવાની. તો આપણે પૂરીની જે સાઈઝ હોય છે બસ એટલી જ આપણે વણવાની છે. હવે એને હાથમાં લઈ લઈશું અને આપણે થોડોક આંગળીઓ જે છે પાણીવાળી કરીશું અને આ રીતે આપણે ફોલ્ડ કરતા જઈશું. તો આટલી જાડી હોવી જોઈએ. તો આપણે હવે કળીઓ પાડી દઈશું. તો એકદમ હળવા હાથે 7-8 તમે જેટલી પણ કળીઓ પાડી શકો એટલી પાડી દેવાની. તો આ રીતે આંગળીઓને પાણીવાળી કરીને આપણે કળીઓ પાડી લઈશું. તો તમે આને મોલ્ડમાં બનાવો તો પણ ચાલે. તો આપણી બધી જ કળીઓ બરાબર રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડુંક સ્ટફિંગ ઉમેરીશું. તો આ રીતે તમારે એકદમ હળવા હાથે આની કળીઓ પાડી લેવાની. હવે આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરીશું આમાં અને બધી જ કળીઓને એક તરફ એક જ ડાયરેક્શનમાં કરીને આપણે આવી રીતે રાઉન્ડ ફેરવતા જવાનું. અને આવી રીતે તમે ફેરવશો એટલે બધી જ કળીઓ ભેગી થઈ જશે. અને મેં જે પૂરી છે એ થોડીક મોટી જ વણી હતી, કેમ કે એકદમ બરાબર બાઇન્ડિંગ આવી જાય અને આવો શેપ આવી જાય. તો આપણું વધારાનો લોટ હોય તમારે કાઢી લેવાનો અને આવી રીતે એકદમ ટ્રાયેંગલ શેપ આપી લેવાનો. તો તમે જોઈ શકો છો કે કળીઓ પણ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે અને ક્યાંય પણ તૂટ્યું પણ નથી. તો આવી રીતે આપણે બધા મોદક તૈયાર કરી લઈશું. તો આપણા બધા મોદક રેડી થઈ ગયા છે. હવે આપણે એને બાફવાના છે. તો બાફવા માટે મેં પાણી ગરમ મૂકી લીધું છે અને એક આવી તમારા પાસે કાણાવાળી જે ચાળણી હોય એને ઊંધી પાડી લઈશું. તમારા પાસે પાન હોય તો તમે પાન ઉપર પણ એને મૂકી શકો છો. તો આપણે ચાળણી ઉપર થોડું ઘી લગાવી દઈશું
તો આ જે મોદક છે એ બાફીને જ બનતા હોય છે ટ્રેડિશનલી, તો આપણે એને બાફવાના છે. તો આપણે બધા જે મોદક છે થોડા થોડા કરીને એને ગોઠવી લઈશું. તો તમારે થોડા છૂટા દૂર દૂર રાખવાના, જેથી એકબીજાને ચોંટે નહીં. તો આપણે બધા આવી રીતે મોદક ગોઠવી લઈશું. તો આને વધારે બાફવાના નથી, ફક્ત 10 મિનિટ જ એને થવા દેવાના. તો આપણા બધા મોદક ગોઠવાઈ ગયા છે. તો આ રીતે મોદક બધા ગોઠવાઈ જાય એટલે આપણે એના ઉપર એક વાસણ ઊંધું પાડી લઈશું. તો આપણા 10 મિનિટ થઈ ગઈ છે, તો 10 મિનિટ પછી ગેસ ઓફ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા જે મોદક છે એ બફાઈ ગયા છે. હવે આપણે બધા જ મોદકને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આપણા બધા મોદક બનીને રેડી થઈ ગયા છે. તો આ રીતે હું બધા મોદક રેડી કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે એકદમ ટ્રેડિશનલી બને તેવા, એકદમ સોફ્ટ એવા મોદક બનીને રેડી થઈ ગયા છે. તો હું તમને તોડીને પણ બતાવીશ. તો મહારાષ્ટ્રમાં આને ઉકડી મોદક એવું નામ કહેવાય છે. તો આપણા જે મોદક છે એ બનીને રેડી થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો આવાના મોદક ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.